નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે જ્યાં યુસીસી લાગુ કરવામાં આવશે। યુનિફોર્મ સિવિલ કોડ જે ઉત્તરાખંડમાં લાગુ કરવામાં આવ્યું છે તે હવે ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવશે અને તેની જાહેરાત આજે બપોરે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે તેવી માહિતી મળી રહી છે। ઉત્તરાખંડમાં જે રીતે આ યુસીસી લાગુ કરવામાં આવી છે ત્યારબાદ આ ચર્ચા શરૂ થઈ હતી કે ભારતીય જનતા પાर्टीना शासित राज्यों में आ यूसीसी ने लागू करवामां आवशे अने आजे आ माहिती मળી रही है कि गुजरात सरकार पण हवे गुजरात में यूसीसी लागू करवा जई रही है। यूसीसी कायदो एक एवो कायदो है जेमां भारत में रहता तमाम जे नागरिको छे तेमना सिविल अने क्रिमिनल ना बंने कायदा हवे एक थई जशे। अत्यार सुधीमां एवुं चाली रह्युं छे कि क्रिमिनल जे कायदाओ छे ते बधा माटे सरखा छे, परंतु ज्यारे वात सिविलनी आवे छे त्यारे त्यां पर्सनल लॉ આવી જાય છે અને આ યુસીસી આવ્યા બાદ પર્સનલ લો ખતમ થઈ જશે। લગ્ન કરવા હોય, છૂટાછેડા કરવા હોય, રિલેશનશિપમાં રહેવું હોય કે પછી મિલકતની વહેંચણીનો મુદ્દો હોય, આ દેશમાં એક જ કાયદો લાગી જશે। એટલે કે રાજ્યમાં યુસીસી આવ્યા બાદ આ કાયદો લાગુ પડશે। આ કાયદામાંથી અનુસૂચિત જનજાતિને અલગ રાખવામાં આવી છે કે તેઓ તેમના રીતિ રિવાજ પ્રમાણે જ ચાલી શકે। અત્યારે જે આ સમાચાર આવી રહ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા આ એક મોટો નિર્ણયની જાહેરાત આજે કરવામાં આવશે।